મેષ રાશિવાળા મિત્રો, એક વાત કાન ખોલીને ધ્યાનથી સાંભળી લેજો. આજના દિવસે તમારી સાથે અચાનક કોઈ એવી ઘટના ઘટે જેની તમે આશા પણ ન રાખી હોય, તો એને એક ખાલી સંજોગ સમજીને છોડી ન દેતા. કેમ કે ઘણીવાર આપણા જીવનમાં મોટો બદલાવ આવતા પહેલાં આવા નાના નાના સંકેતો દેખાતા હોય છે. બપોરે 3:42 વાગ્યાની આસપાસ કોઈ ફોન, મેસેજ, મુલાકાત કે મનમાં આવેલો કોઈ વિચાર તમને જૂની કોઈ વાત કે મામલાની યાદ અપાવી શકે છે. હવે એ સંકેત શુભ છે કે પછી તમને સાવચેત કરવાવાળો, એ જાણવું બહુ જરૂરી છે. આજે આપણે ગ્રહોની અસર અને જિંદગી સાથે જોડાયેલા કેટલાક ઊંડા સંકેતો વિશે વાત કરવાના છીએ. બસ આ 4 ભૂલો ન કરતા. મિત્રો, તૈયાર થઈ જાઓ. આજ બપોરે 3:42 વાગ્યાથી લઈને આવતા 24 કલાકની અંદર હનુમાનજી મહારાજનો એવો ચમત્કાર તમને જોવા મળશે, જેને જોઈને તમે હરખથી પાગલ થઈ જશો. હું ડંકાની ચોટ પર કહું છું કે હવે તમારો સમય આવી ગયો છે અને તમને હરેક હાલતમાં ખુશીઓ મળશે જ. સમય બહુ ઓછો છે મિત્રો. મારી આ આગાહીને ભૂલથી પણ મજાક સમજવાની ભૂલ ન કરતા, નહીંતર બહુ પછતાશો. કેમ કે બ્રહ્માંડમાં અચાનક બહુ મોટો ગ્રહ ગોચર થયો છે અને જો હવે તમે મહેનત નહીં કરો અને ભગવાને જે સંકેત આપ્યો છે, જે મોકો આપ્યો છે, એનો લાભ નહીં ઉઠાવો, તો હું લખીને આપું છું કે બહુ પછતાશો. આ ઘટના બનીને જ રહેશે. હા, ખુશખબર છે. સાક્ષાત પ્રભુ તમારા ઘરે પધારી રહ્યા છે. હનુમાનજી 24 કલાકની અંદર તમારા ઘરે પધારવાના છે. ખુશીઓ મનાવવાની તૈયારી કરવા માંડો. આ ઘટના 1001% બનીને જ રહેશે અને સમય પણ બહુ ઓછો છે. હવે તમે લોકો માલામાલ થવાનો છો. સમજી જાઓ કે ભગવાન તમારા પર અતિશય પ્રસન્ન થઈ ગયા છે. કેમ કે ક્યારેક જિંદગીમાં કોઈ વાત વારંવાર આપણી સામે એટલે આવે છે કે આપણું મન અને આપણો સમય આપણને કોઈ ફેરફાર માટે તૈયાર કરી રહ્યો હોય છે. અને હવે તમારો સારો સમય શરૂ થઈ ચૂક્યો છે. હા, આજનો ખાસ સંકેત તમને જણાવવા જઈ રહ્યો છું. અંદાજે માની લ્યો ને કે આજે બપોરે 3:42ની આસપાસ તમારા જીવનમાં એવી કોઈ ઘટના સામે આવી શકે છે જે તમારા મનની અંદર એક એવી નવી આશા જગાવશે, એક નવી જિંદગીની શરૂઆત થશે. હા મિત્રો, હું ખોટું નથી બોલતો, પણ તમને સાચી વાત જણાવી રહ્યો છું. અને હવે સમય પણ બદલાઈ રહ્યો છે. ગ્રહ ગોચરનો સાથ સીધો તમને મળી રહ્યો છે. માની લ્યો કે આવનારા 24 કલાકની અંદર તમારી પાસે કોઈ એવો ફોન આવી શકે છે જે તમારી જિંદગી બદલવાની તાકાત રાખતો હોય. કોઈ માણસનો સંદેશો હોઈ શકે છે, અથવા તો અટકેલું કામ આગળ વધારવાના કોઈ ખાસ સમાચાર હોઈ શકે છે, જેને સાંભળીને તમને બહુ જ સારું લાગશે અને તમારી જિંદગી સાવ બદલાઈ જશે. હું લખીને આપું છું, અથવા તો ઘર પરિવાર સાથે જોડાયેલી કોઈ એવી વાત જેની તમે ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. બધી જાતની મુસીબતોનો અંત આવવાનો છે અને ખુશીઓ સીધી તમારા ખોળામાં આવીને પડશે. હા મિત્રો, પણ આ રાશિના લોકો માટે સૌથી મોટી વાત છે પૈસો. કેમ કે તમારા જીવનમાં પૈસાની ખૂબ ખેંચતાણ છે. એટલે જ ભગવાને નક્કી કરી લીધું છે કે હવે તમારા જીવનની આ તકલીફ દૂર કરવી છે. મતલબ કે પૈસાની તંગી કાયમ માટે પૂરી થઈ જશે અને નવી જિંદગી શરૂ થશે. હું મજાક નથી કરતો. જે પણ બોલું છું સાચે સાચું બોલું છું. આજની સૌથી મોટી વાત છે તમારી અંદર પાછી ફરતી નવી આશા. હા મિત્રો, બિલકુલ રાજાની જેમ જ તમે જિંદગી જીવવાના છો. તમારી પાસે કોઈ પણ વસ્તુની કમી નહીં રહે. કેમ કે રૂપિયો, પ્રેમ, ઘર, ગાડી બધું જ તમને મળશે. ગ્રહોની અસર તમારા પક્ષમાં છે એવું જ સમજી લ્યો. પણ કેટલીક ખાસ સાવચેતીઓ પણ રાખવી પડશે. કહેવત છે ને કે જ્યાં લોકોને ખુશી મળે છે ત્યાંથી જ મોટો ઇશારો પણ મળે છે. જ્યોતિષની માન્યતા મુજબ આ રાશિના લોકો પર શનિ મહારાજનો પ્રકોપ પણ થોડો ઘણો છે. પણ જો હનુમાનજીના કેટલાક ઉપાય કરશો તો તમારી જિંદગી પૂરેપૂરી પ્રગતિ તરફ બદલાઈ જશે. હા મિત્રો, આ સમયે ઘણા લોકોને એવું લાગી રહ્યું છે કે તમે મહેનત તો બહુ કરી, પણ એ મુજબનું ફળ નથી મળી રહ્યું. આવો અહેસાસ તમને થઈ રહ્યો છે. પણ યાદ રાખજો કે મોડું થવાનો મતલબ ક્યારેય હાર નથી હોતો. ઘણીવાર મોડેથી જ જિંદગીમાં સાચી ખુશીઓ પાછી વળે છે. હા મિત્રો, ક્યારેક સમય તમને એ ચીજ માટે ઘડી રહ્યો હોય છે જેને મેળવ્યા પછી તમારા જીવનની આખી દિશા બદલાઈ શકે છે.
આટલી મોટી ખુશખબરી આવતા 24 કલાકની અંદર તમને મળવાની પૂરી શક્યતા છે અને એ જ કારણે આવનારો સમય તમારા માટે માનસિક બદલાવ અને મોટી મોટી ખુશીઓ લઈને આવી શકે છે. મિત્રો, તમે જે વાતને લઈને છેલ્લા કેટલાક સમયથી ચિંતામાં હતા એના માટે તમને કોઈ નવો રસ્તો પણ દેખાઈ શકે છે. હા, એવો રસ્તો જે ખુદ હનુમાનજી મહારાજે બતાવ્યો હશે. અને હનુમાનજી તો સંકટ મોચન છે, એટલે એમણે તમારા માટે જે કાંઈ કર્યું હશે એ બધું સારું જ કર્યું હશે અને 24 કલાકની અંદર હનુમાનજીના આશીર્વાદથી પણ તમને મળી જશે. હા મારા વહાલાઓ, એક વાત તમને બહુ સરસ કહું છું, ધ્યાનથી સાંભળજો. તમે તમારા જીવનમાં ઘણીવાર એવા લોકોનું પણ સારું કર્યું હશે જેણે તમારી ભલાઈની કોઈ કિંમત નથી સમજી. હા મિત્રો, હવે હું તમને એ જ સલાહ આપીશ કે તૈયાર થઈ જાઓ માલામાલ થવા માટે. કેમ કે તમારા જીવનમાં આજે બપોરે 3:42 વાગ્યે એક બહુ મોટી ઘટના બનવાની છે. પણ યાદ રાખજો કે જેણે પણ તમારી સાથે ખોટું કર્યું છે, માની લ્યો કે તમે કોઈનો સાથ આપ્યો હશે, કોઈના માટે પોતાની ખુશી જતી કરી હશે અને કેટલી વાર એવું પણ બન્યું હશે કે તમને કોઈના સહકારની જરૂર હતી પણ એ વખતે તમારી પડખે કોઈ નહોતું. જે પોતાની જાતને સંભાળતા જાણે છે એણે જે રીતે પોતાને સંભાળ્યા હતા, માની લ્યો કે તમે રાતે બહુ ચિંતા કરી હશે, બેચેનીમાં રાતો કાઢી હશે અને જૂઠું લોકો સામે હસ્યા હશો. લોકોને કહ્યું હશે કે બધું બરાબર છે, હું બહુ ખુશ છું, જ્યારે અંદરથી ઘણું બધું ઠીક નહોતું. આ જ તમારી સૌથી મોટી તાકાત છે. અને હવે આ જ સમય તમને એક વાત શીખવવાનો છે કે બધાને રાજી રાખવા એ તમારી એકલાની જવાબદારી નથી. જ્યારે તમે આટલા દુઃખ, દર્દ અને મુસીબતોમાંથી બહાર નીકળી આવ્યા છો તો સમજી જાઓ કે તમારા પર સંકટ મોચનની કૃપા છે અને હવે તમારી જિંદગી સાવ રાજા જેવી થવાની છે. ગાદી પર બેસવા માટે તૈયાર થઈ જાઓ. હા મિત્રો, જીતનો ચાંદલો તમારા પર કપાળ પર લાગવાનો છે. તમે જે બીજા લોકો સામે ખોટા ખુશ દેખાતા હતા અને અંદરથી રોતા હતા, એ તમારી નબળાઈ નથી પણ તમારી સૌથી મોટી તાકાત છે. કેમ કે તમને બહુ પહેલાંથી ખબર પડી ગઈ છે કે આ દુનિયા સ્વાર્થી છે. કોઈની સામે રોવાથી કાંઈ નથી મળતું, પણ પોતાના આંસુને હથિયાર બનાવીને સફળતા પાછળ લગાડવાથી જ સાચી સફળતા મળે છે. એટલે કે હવે સમય તમને એક વાત શીખવવાનો છે કે બધાને ખુશ રાખવા એ તમારી જવાબદારી બિલકુલ નથી. જુઓ, ભગવાને તમને આ ધરતી પર અને કળિયુગમાં મોકલ્યા છે તો સારા કર્મો કરવા માટે અને પોતાને ખુશ રાખવા માટે મોકલ્યા છે. જે સૌથી મોટો પડકાર છે, તમે ક્યારેય કોઈ બીજા માણસને પૂરેપૂરો ખુશ નથી રાખી શકતા, એ યાદ રાખજો. પણ જે તમારી સાથે અડીખમ ઊભો રહે છે એની કદર કરો, એની ઇજ્જત કરો. જે તમને વારંવાર તોડે છે એનાથી છેટા રહો અને જે તમારા જીવનમાં સાચા દિલથી રહેવા માંગે છે એને ખાલી એટલા માટે ન ગુમાવો કે તમારો ભૂતકાળ તમને ભરોસો કરતા રોકે છે. હા, સાચું સાંભળી રહ્યા છો. એક એટલી મોટી ખુશખબરી તમને મળશે જેને તમે ભાવોભાવ યાદ રાખશો. પણ કહેવાય છે ને કે જે થાય છે એ સારા માટે જ થાય છે. આ વાત 100% સાચી છે. અને હવે તમારા જીવનમાં જે કંઈ થશે એ બહુ સારા માટે થશે. એટલે તમારે બીવાની જરૂર નથી. આજે બપોરે 3:42 વાગ્યા પછી એક બહુ મોટી ઘટના બનવાની છે. આ સમયે જો તમારી પાસે કોઈ મોટો નિર્ણય આવે તો ઉતાવળ ન કરતા. કોઈ જૂના માણસોનો ફોન આવે તો પહેલાં એની આખી વાત સાંભળવી જોઈએ. કોઈ જૂનું કામ પાછું શરૂ કરવાનો મોકો મળે તો સમજી વિચારીને ડગલું આગળ ભરજો. જુઓ, જિંદગીમાં થોડુંક જોખમ તો લેવું જ પડશે, તો જ આગળ વધી શકશો. અને જો ઘરમાં અચાનક પૂજાપાઠ, મંદિરે જવાનું કે ભગવાનની ભક્તિ કરવાનું મન થાય તો થોડીક મિનિટ શાંતિથી બેસીને પ્રાર્થના જરૂર કરજો. કેમ કે ભગવાન પણ ઈચ્છી રહ્યા છે કે તમે જલ્દીથી ધનવાન બનો અને તમારા જીવનની બધી મુશ્કેલીઓ કાયમ માટે મટી જાય. હા મિત્રો, બિલકુલ સાચું સાંભળો છો. કેમ કે ઘણીવાર બહારના સંજોગો બદલાય એ પહેલાં આપણી અંદરનો ડર દૂર થાય છે અને એ જ સાચી શરૂઆત હોય છે. તમારા જીવનમાં એવી ઘટનાઓ બનશે જેને તમે જન્મો જન્મ યાદ રાખશો, પણ જે કાંઈ થશે એ બધું તમારા ભલા માટે જ થશે. મિત્રો, મહેનતથી ક્યારેય પાછા ન હટતા. સતત મહેનત કરતા રહેજો. કેમ કે હવે ખરાબ સમય પૂરો થયો છે અને સારા સમયની શરૂઆત થઈ ગઈ છે. પ્રભુ શ્રીરામના દૂત હનુમાનજી મહારાજ તમારા ઘરે પધારવાના છે અને
બધા દેવી દેવતાઓના આશીર્વાદ તમને મળવાના છે. હનુમાનજી તમારા મનમાંથી ડરને કાઢવા માંગે છે અને એ જ સાચી શરૂઆત છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ હનુમાનજીને સેવા, ધીરજ અને સંકટ મોચનનું પ્રતીક માનવામાં આવે છે. હનુમાનજીના ઘણા બધા નામ છે. જો તમે એમના કોઈ પણ નામનો 108 વાર જાપ કરો અથવા 108 નામોનો જાપ કરો તો સાક્ષાત હનુમાનજી કોઈ સાધુ સંતના રૂપમાં તમને દર્શન આપી શકે છે અને તમારી મુશ્કેલીઓનો અંત લાવી દેશે. પણ એક નાની વાત મગજમાં બેસાડી રાખજો કે ડરના કારણે સાચું કામ ક્યારેય ન છોડવું જોઈએ. જો રસ્તો અઘરો હોય તો ધીમે ધીમે ચાલો, પણ ઊભા ન રહી જાઓ. બાકી ભગવાન સાથ જરૂર આપશે. સારા કામ કરવાવાળા માણસ પર સદાય પ્રભુના આશીર્વાદ રહે છે. માની લ્યો કે આજુબાજુના લોકો કે કોઈ ભાઈબંધ તમારી મજાક ઉડાવે તો મોઢેથી બોલાવાને બદલે તમારા કામથી જવાબ આપો, તમારી સફળતાથી જવાબ આપો, જિંદગીમાં આગળ વધીને જવાબ આપો. અને જો જિંદગીએ તમને ઘણીવાર પછાડ્યા હોય તો એવું ન વિચારતા કે તમારી વાર્તા પૂરી થઈ ગઈ. બની શકે કે તમારી અસલી વાર્તા ત્યાંથી જ શરૂ થવાની હોય જ્યાં તમે બધું પૂરું માની લીધું હતું. નવી જિંદગીની શરૂઆત થઈ ગઈ છે અને હવે તમે રૂપિયાના ઝાડ વાવવાના છો. એટલો રૂપિયો મળશે કે સાચવી નહીં શકું. ચારેય બાજુથી લક્ષ્મીજી આવશે અને જિંદગી સ્વર્ગ જેવી બની જશે. તમારે ભગવાન હનુમાનજી પાસે ખાલી એટલું જ નથી માંગવાનું કે મુશ્કેલીઓ ખતમ કરી દો, પણ એ માંગવાનું છે કે હે સંકટ મોચન હનુમાનજી, મુશ્કેલીઓની વચ્ચે સાચો રસ્તો પારખવાની બુદ્ધિ મને આપજો અને હું પોતે મુસીબત સામે લડી શકું એવી હિંમત મને આપજો. કેમ કે જ્યારે માણસનો વિચાર બદલાય છે ત્યારે જ એની જિંદગી બદલાવાની શરૂઆત થાય છે. તમારો સમય તમારા માટે બહુ જ શુભ રહેવાનો છે. તમારા ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહેશે અને તમારા જીવનમાં આશાનું નવું અજવાળું આવશે. માટે ખુશીઓ મનાવવાની તૈયારી કરવા માંડો. આવો મોકો વારે વારે નહીં આવે. તો ચાલો જાણી લઈએ કે આજે તમારું રાશિફળ કેવું રહેવાનું છે. મેષ રાશિવાળા માટે આજનો દિવસ ઘણો દોડધામવાળો રહેશે, પણ મહેનતનું સારું ફળ મળવાથી સંતોષ પણ રહેશે. કોઈ કાર્યક્રમ કે સમારંભમાં જવાનું આમંત્રણ મળી શકે છે. લોકો સાથે હળવા મળવાથી અને વાતચીત કરવાથી મન પ્રફુલ્લિત રહેશે. કામની વચ્ચે સામાજિક મેળાવડા માટે પણ સમય નીકળી શકશે. દિવસના અંત સુધીમાં તમારી મહેનતનું પરિણામ સાફ દેખાશે. ઉતાવળમાં કે લાગણીમાં વહી જઈને તરત કોઈ મોટો નિર્ણય ન લેતા. એવું કરવાથી ભૂલ થવાની શક્યતા વધી શકે છે. ખાસ કરીને પૈસાની બાબતમાં બીજા કોઈ માણસ પર આંખો મીચીને ભરોસો ન કરતા. વિગતો જાતે તપાસો અને તમારી આર્થિક સ્થિતિ મુજબ જ નિર્ણય લો. કોઈના દબાણમાં આવીને પૈસા ન રોકતા. ધંધા વેપારની વ્યવસ્થા સારી રીતે સંભાળી શકશો. કર્મચારીઓના કામકાજ અને હિલચાલ પર નજર રાખવી જરૂરી રહેશે. મહત્ત્વની જવાબદારીઓ સાવ બીજાના ભરોસે ન છોડતા. નોકરી કરતા લોકોને નોકરી બદલવાની તક મળી શકે છે. આવી તકને ગંભીરતાથી જોજો અને નવો હોદ્દો, પગાર તથા શરતો સમજી વિચારીને નિર્ણય કરજો. યોગ્ય બદલાવ કારકિર્દીને જ આગળ વધારી શકે છે. સાથે જ આજે કામ ઝડપથી આગળ વધી શકે છે અને અચાનક કેટલાક સારા બદલાવ સામે આવી શકે છે. પરિવારમાં કોઈ યોજના પર જલ્દી નિર્ણય લેવાની સ્થિતિ બનશે. ઘરના વડીલોની સંમતિ મળવાથી અટકેલા કામ આસાન થઈ શકે છે. નાણાકીય નિર્ણય પણ ધાર્યા કરતાં વહેલો લેવો પડી શકે છે, પણ ઉતાવળમાં જોખમ ન લેતા. બિઝનેસમાં અચાનક કોઈ મોટી તક સામે આવી શકે છે. દિવસની ગતિ ઝડપી રહેશે, એટલે જરૂરી કામ પારખીને તરત પગલાં ભરવા ફાયદાકારક રહેશે. સારો મોકો મળીએ નકામો વિલંબ ન કરતા. મેનેજમેન્ટ ક્ષેત્રમાં અચાનક મળેલી તકો કામની ગતિ વધારશે. ટેકનિકલ ક્ષેત્રમાં કોઈ પ્રોજેક્ટની ધાર્યા કરતાં ઝડપી પ્રગતિ ટીમને ઉત્સાહિત કરશે. કાયદાકીય અટકેલા મામલાઓમાં જલ્દી ઉકેલના સંકેત છે. મેડિકલ ક્ષેત્રમાં અચાનક આવેલી મુશ્કેલ પરિસ્થિતિને ઝડપ અને સાવચેતીથી સંભાળવી પડી શકે છે. આજે ઘણી બધી બાબતો એકસાથે આગળ વધી શકે છે. જરૂરી નિર્ણયોમાં ઝડપ રાખજો, પણ પૂરતી માહિતી તપાસ્યા વગર ડગલું ન ભરતા. પ્રેમ સંબંધોમાં અચાનક કોઈ ભાવુક ઘટના બની શકે છે. અપરિણિત લોકોને કોઈ એવી વ્યક્તિ સાથે લગાવ થઈ શકે છે જેની આશા નહોતી. પતિ પત્ની વચ્ચેની સારી વાતચીત સંબંધને મજબૂત બનાવશે.
જૂના સંબંધોનું અંતર અચાનક ઘટી શકે છે. કોઈ મેસેજ, મુલાકાત કે વાતચીત સંબંધની દિશા બદલી શકે છે. લાગણીઓ ઉભરાય તો પણ મોટા વચનો સમજી વિચારીને આપજો. માથામાં હળવો ભાર કે દબાણ અનુભવાઈ શકે છે. વધારે પડતા ઉત્સાહ કે માનસિક દોડધામના કારણે બેચેની થઈ શકે છે. વચ્ચે વચ્ચે થોડી મિનિટ આરામ કરજો અને ઊંડા શ્વાસ લેજો. માથાનો દુખાવો વધે કે સતત રહે તો ડૉક્ટરની સલાહ લેજો. સવારનો સમય આત્મવિશ્વાસ વધારશે, આવકમાં સુધારો થશે, કામકાજમાં વૃદ્ધિ રહેશે, યોજનાઓ સફળ થશે. સાંજનો સમય ખાસ સુખ સગવડો અપાવનારો અને સરસ રહેશે. કામની પ્રશંસા થશે અને પરિવારમાં તમારો વટ રહેશે. આળસના લીધે નુકસાન થઈ શકે છે. એક ઉપાય આપું છું, ધ્યાનથી સાંભળજો. સાંજના સમયે ગણેશજી સમક્ષ ઘીનો દીવો પ્રગટાવજો.